अकस्मात सर्जायो। बेफाम कार चालके रिक्षा ने टक्कर मारी। व्यासवाड़ी 4 रस्ता पासे अकस्मातनी घटना बनी हती। टक्कर वागता रिक्षा 50 फूट सुधी ढसड़ाई हती। पार्क करेल एक्टिवाने पण अडफेटे लई लीधी हती। तो अकस्मातमां अन्य वाहनोने पण नुकसान थयुं छे। कार चालक अकस्मात बाद पोलीसमां हाजर थई गयो हतो। अमदावादमां दिवसे ने दिवसे अकस्मातनी घटनाओं वधती जई रही छे। वाहन चालको छे ए बेफाम रीते वाहन हंकारी रह्या छे, जेना कारणे अकस्मातना बनावमां वधारो थयो छे। વધુ એક અકસ્માતની ઘટના વાડજ વિસ્તારમાંથી સામે આવી છે। गाड़ी स्पीड में जाई थी, स्पीड में गाड़ी है ने रिक्शा वाला टक्कर मारी। रिक्शा त्यारी पलटी खाती यहाँ आई, यहाँ थी एक्टिवा ने टक्कर मारी એટલે હું ઊભો તો હું ખસી ગયો। બચી ગયા તમે? હું બચી ગયો। અને અન્ય કોઈને ઈજા થઈ? ઈજા ડ્રાઈવરને, રિક્ષા ડ્રાઈવરને વાગી અને એ મંદિરનો પૂજારી છે, જે રિક્ષા ચલાવતો ને એ પૂજારી છે। અને એક્ટિવા વાળાને? એક્ટિવા અહીંયા પડ્યું જ હતું, એક્ટિવા મારું જ હતું, અહીંયા જ પડ્યું હતું એટલે એક્ટિવા પડ્યા ને એક ટક્કર મારી દીધી અંદર ઘૂસી। પછી કાર ચાલક ક્યાં ગયો? કાર ચાલક ઊભો હતો અત્યારે પોલીસ સ્ટેશન ગયો, ક્યાં ગયો ખબર નહીં, ઊભો રહ્યો ખરા એ વાત પાકી। અમદાવાદ શહેરમાં રફતારના રાક્ષસો પર રોક ક્યારે, આ એક સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે શહેરમાં સતત અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। જ્યારે વહેલી સવારે સિયાઝ કાર ચાલકે કાબુ ગુમાવતા વહેલી સવારે જ અકસ્માત સર્જ્યો હતો। પાર્ક કરેલા અન્ય વ્હીકલોને પણ અડફેટે લીધા હતા। જ્યારે રિક્ષા પણ પાર્ક કરેલી હતી અને ત્યાં પણ અડફેટે લીધા હતા। જ્યારે સ્થાનિકોને પણ અડફેટે લેવા હોવાનું સામે આવ્યું છે। જો કે કાર ચાલક છે જે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે શહેરમાં બેફામ ડ્રાઇવિંગ અને અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। જ્યારે વાડજ પાસે આવેલા વ્યાસવાડી વિસ્તારમાં વહેલી સવારે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। સદનસીબે કોઈ મોટી જાનહાનિ થતા અટકી હતી, પરંતુ આ રફતારના રાક્ષસો પર રોક ક્યારે લાગશે, ક્યારે આ બેફામ ડ્રાઇવિંગ લોકો બંધ કરશે, તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ કે થોડીક જ વારની સ્પીડમાં અનેક લોકોની જિંદગીઓ પણ છે તે જોખમાતી હોય છે ને નિર્દોષોના જીવ જતા હોય છે। એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। તેમ છતાં પણ રફતારના રાક્ષસો પર રોક લાગતી નથી। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અને સમાચાર